હેલો ફ્રેન્ડ, આજે આપણે કાર્લ પિયર્સનની મેથડથી 5 માર્કનું બીજો સમ બીજી મેથડથી કેવી રીતે કરી શકાય તે આપણે જોઈશું. તો હવે આપણે જોયું હતું કે એક્સ બાર અને વાય બાર આપણે શોધવા પડશે. તો એક્સ બાર અને વાય બાર શોધીશું. તો એક્સ બાર અને વાય બાર આપણે અહીં છે એ અપૂર્ણાંક મળે છે, એટલે કે પોઈન્ટમાં આવે છે. તો હવે આપણે કઈ સૂત્રનો ઉપયોગ કરીશું? પણ એક્સ બાર અને વાય બારની ફોર્મ્યુલા અપૂર્ણાંકમાં આવે છે પણ નાનકડી છે, તો આપણે સિગ્મા એક્સ ગુણ્યા વાય વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. તો તેના માટે આપણે અહીં કોષ્ટકમાં કેટલી વિગતો જોશે? એક્સ વાય, એક્સનો વર્ગ અને વાયનો વર્ગ, આટલી વિગતો આપણે જોશે. તો એક્સ વાય શું છે? એક્સ વાય છે એક્સ અને વાયનો ગુણાકાર 3 ગુણ્યા 6, 8 ગુણ્યા 10, 12 ગુણ્યા 15. તેવી જ રીતે આવે છે એક્સ વર્ગ. તો એક્સ વર્ગ શું છે? 3નો વર્ગ, 8નો વર્ગ, 12નો વર્ગ. ત્યારબાદ આવે છે વાય વર્ગ. તો વાય વર્ગ એ છે 6નો વર્ગ, 10નો વર્ગ, 15નો વર્ગ. અને ત્યારબાદ અંતમાં આપણે બધા કોલમનો ટોટલ કરી લેવાનો. ત્યારબાદ આપણે સૂત્ર મૂકશું કે એન ગુણ્યા સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં એન ગુણ્યા સિગ્મા એક્સ માઇનસ સિગ્મા એક્સ આખા કાઉન્સમાં વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં એન સિગ્મા વાય વર્ગ માઇનસ સિગ્મા વાય આખા કાઉન્સમાં વર્ગ. હવે આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કઈ જગ્યાએ કઈ વેલ્યુ મૂકવાની. તો એન હતા એટલે આપણા ટોટલ અવલોકન કેટલા છે? તો અહીંયા આપણા અવલોકનની સંખ્યા છે 6, એટલે એનો એન આવશે 6. સિગ્મા એક્સ વાય એટલે આવશે 431 ગુણ્યા સિગ્મા એક્સ એટલે એક્સના કોલમનો ટોટલ, સિગ્મા વાય એટલે વાયના કોલમનો ટોટલ. ત્યાર પછી વર્ગમૂળમાં આવશે એન એટલે કે 6. સિગ્મા એક્સ વર્ગ એટલે જે આપણે એક્સ વર્ગનું જે કોલમ શોધ્યું હતું એનો ટોટલ, અને માઇનસ આવશે સિગ્મા એક્સનો વર્ગ. સિગ્મા એક્સ એટલે થશે 40 અને એનો વર્ગ. ત્યાર પછી આવશે વર્ગમૂળમાં એન અને વાય વર્ગ એટલે વાય વર્ગનો જે કોલમ હતું એનો ટોટલ, અને સિગ્મા વાય આખા કાઉન્સનો વર્ગ એટલે 58નો વર્ગ. તેવી જ રીતે આપણે હવે આગળ કિંમત શોધીશું. તો આપણે આન્સર મળે છે કે 0.94. તો એ એકની ખૂબ જ નજીક છે, એટલે આપણે એમ કહી શકાય કે ગાઢ ઘન સહસંબંધ ધરાવે છે. જે રીતે એક્સ વાય વાળી મેથડ કરી તેવી જ રીતે હવે યુવી વાળી મેથડ. તો યુવી વાળી મેથડ આપણે ક્યારે યુઝ કરવાની છે? કે જ્યારે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક મળે પણ મોટી સંખ્યા હોય. દાખલા તરીકે આ ઉદાહરણમાં આપેલું છે તેવી રીતે. તો આપણે યુવી વાળી ફોર્મ્યુલા યુઝ કરવાની છે. ખાલી યુવી વાળી ફોર્મ્યુલામાં ફરક ખાલી એટલો જ આવશે કે એક્સની જગ્યાએ યુ આવશે અને વાયની જગ્યાએ વી આવશે. તો યુ ને વી ગોતવાના કેવી રીતે? તો એક્સ માઇનસ એ એટલે કે કોઈ પણ આપણે અહીંથી ધારેલી સંખ્યા. તેવી જ રીતે વાય માઇનસ બી પણ શું થશે કે કોઈ પણ ધારેલી સંખ્યા જે વાય બારની કે એક્સ બારની નજીક હોય છે. પછી બધી વેલ્યુ ગોતી અને આપણે આ ફોર્મ્યુલામાં પુટ કરી દઈશું, મૂકી દઈશું, એટલે આપણે આન્સર મળી જશે. થેન્ક યુ. If you want to see short videos of accounts, like statistics, go to the description and follow the link.